ઓકે મિત્ર, વિદ્યાર્થી મિત્રો, તમે જે SYBA માંથી TYBA માં શૈક્ષણિક વર્ષ 2021 માં જે ઉત્તીર્ણ થઈને આવ્યા છો એ બદલ દરેક વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન। હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે TYBA નું જે વર્ષ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે અવાજ સંભળાય છે ને વિદ્યાર્થી મિત્રો? કે આપણી કેરિયરનું ખૂબ મહત્વનું વર્ષ છે। ભલે આપણે FY SY માં કદાચ કોઈક વિદ્યાર્થીના માર્ક્સ ઓછા આવ્યા હોય તો એને નાસી પાસ થવાની જરૂર નથી। તમારે સ્વયં પોતાનું આંતર મૂલ્યાંકન કરવાનું છે કે કઈ જગ્યાએ આપણે ઉણાવ કર્યા છે, આપણી મહેનત કરવામાં ક્યાં કચાશ રહી ગઈ છે। એટલે આપણે હવે FY અને SY કરતા જાણીએ છીએ તે પ્રમાણે કે તમારામાં પરિપક્વતા એટલે કે મેચ્યોરિટી પણ વધારે આવી હશે। તો આપણે એમ કહી શકીએ કે આ કેરિયરનું વર્ષ છે એટલે તમે FY અને SY માં જેટલા કલાકની મહેનત કરતા હતા, જેટલા કલાકનું વાંચન કરતા હતા એના કરતા વધારે વાંચન હવે તમારે TY માં કરવું પડે। માત્ર વાંચન નહીં પણ સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ, આપણો સમય અન્ય ઇતર પ્રવૃત્તિમાં ઓછામાં ઓછો બગડે અને માત્ર ને માત્ર અભ્યાસમાં જ તમારું મન પુરવાય। અભ્યાસમાં તમે સતત મહેનત કરો એની કાળજી તમારે પોતાએ રાખવાની છે। અત્યારની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે રોગચાળાની પરિસ્થિતિ છે। કેટલીક આપણે સ્વાભાવિક છે કે ક્લાસરૂમ ટીચિંગ કરી શકતા નથી, પરંતુ આ ઓનલાઈન નું સરકાર, સંસ્થાઓ ના સહકારથી ખૂબ સરસ અને ઉત્કૃષ્ટ માધ્યમ આપણને મળેલું છે ઓનલાઈન ટીચિંગનું। અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તમારા માટે તો ખૂબ સરસ છે, કારણ કે તમારો સમય, શક્તિ અને ખર્ચ આ માધ્યમ બચાવે છે। કદાચ કોઈક વખત કનેક્ટિવિટી અથવા તો આપણે એમ કહીએ કે ઇન્ટરનેટના પ્રશ્નોને લીધે તમે જોડાઈ કદાચ વર્તમાનમાં લાઈવ લેક્ચરમાં કદાચ જોડાઈ ન શકો તો પણ આ માઇક્રોસોફ્ટ ટીમનો સોફ્ટવેર એવો છે કે તમે રેકોર્ડેડ લેક્ચર પણ જોઈ શકો છો તમારી સમયની અનુકૂળતા પ્રમાણે। વારંવાર તમે જોઈ શકો છો કે જેથી કરીને જે તે ટોપિક વિશેની તમને કોઈ મુશ્કેલી જણાય તો વારંવાર લેક્ચર જોઈ અને તમે એ મુશ્કેલીનું નિવારણ તમે કરી શકો છો। અને બીજું, તમારા ઘરના માહોલમાં કે જ્યાં તમને માનસિક શાંતિ હોય છે તેવા માહોલમાં તમે આ લેક્ચર જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇકોનોમિક્સ ના જે આપણા TYBA માં સેમ 5 માં જે 6 પેપર છે એનો ઉપરથી આપણી કોલેજમાં જે શ્રી MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળામાં જે ચાલતા પેપરો છે તેની હું પહેલા પેપરના મુદ્દાની ચર્ચા કરીશ અને પછી હું જે પેપરો લઈશ
તેના વિશેની આપણે ડિટેલ અભ્યાસક્રમની સમજૂતી મેળવીશું દર વર્ષે જે રીતે કરીએ છીએ તે પ્રમાણે. તો મિત્ર આપણું સેમેસ્ટર 5 જે છે એનો યુનિવર્સિટીનો પ્રિસ્ક્રાઇબ સિલેબસ છે. એમાં આપણું પહેલું જે પેપર છે સેમ 5 નું ઇકોનોમિક્સ નું એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. પેપર નંબર 11 છે. જેને આપણે કહીએ છીએ મેક્રો ઇકોનોમિક્સ, બૃહદલક્ષી અથવા તો સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર. પેપર નંબર આપણે જાણીએ છીએ તે પ્રમાણે 12 જે છે એ છે આર્થિક વૃદ્ધિ અને વિકાસનું અર્થશાસ્ત્ર. પેપર જે 12 છે એ આપણું કયું છે? તો ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ઓકે. પછી આપણું જે પેપર 13 છે 13 છે 13 નંબરનું જે પેપર છે તે છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, અને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ. આપણી કોલેજમાં પેપર નંબર જે 14 ચાલે છે તો 14 બી આપણે આપણી કોલેજમાં આપણે પસંદગી કરેલું છે, સિલેક્શન કરેલું છે. અને 14 બી જે પેપર છે એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિજિયોનલ ઇકોનોમિક્સ. એટલે આપણે પેપર નંબર 14 જે તમારે યાદ રાખવાનું છે પરીક્ષામાં એ છે 14 બી પ્રાદેશિક અર્થશાસ્ત્ર. એ જ રીતે પેપર નંબર જે 15 છે એ છે 15 માં પણ ઓપ્શન આપેલા છે યુનિવર્સિટીએ. તો કે 15 એ જે છે તે આપણા અભ્યાસક્રમમાં એટલે કે આપણી કોલેજમાં પસંદગી કરેલું છે, ઓફર કરેલું છે વિદ્યાર્થીઓને. એ છે સંચાલકીય અર્થશાસ્ત્ર 15A પેપર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેનેજરિયલ ઇકોનોમિક્સ. પેપર નંબર જે 16 છે સેમેસ્ટર 5 નું અર્થશાસ્ત્ર મુખ્ય વિષયમાં પેપર નંબર જે 16 છે એ છે બેન્કિંગ અને વિત્તીય બજારો. ઇંગ્લિશમાં એને કહીએ છીએ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ માર્કેટ્સ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ્સ જેને આપણે કહીએ છીએ. તો મિત્રો આપણે કહીએ કે આ જે 16મું પેપર છે એ 16 બી છે, કારણ કે એમાં પણ યુનિવર્સિટી ઓપ્શન આપેલા છે. તો મિત્રો આજે આપણે આ 6 પેપર તમારે ભણવાના છે. ઉપરાંત આપણે આપણી જે યુનિવર્સિટીની પરીક્ષાની જે પદ્ધતિ છે એમાં એક પેપર વધારાનું તમારે કમ્પલસરીનું ભણવાનું હોય છે. તો ફરજિયાત જે પેપર ભણવાનું હોય છે તે કમ્પલસરી કેટલાક વિદ્યાર્થીઓનું ગુજરાતી હશે, કેટલાક વિદ્યાર્થીઓનું કમ્પલસરી ઇંગ્લિશ હશે, કેટલાક વિદ્યાર્થીઓનું કમ્પલસરી ગુજરાતી આપણે હિન્દી હશે. તો ખાસ તમારે યાદ રાખવાનું કે FYSOA માં તમે જે કમ્પલસરી પેપર ભણેલા છે એવું TY માં પણ એક કમ્પલસરી પેપર તમારે ભણવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ વખતની જે પરિસ્થિતિ છે ખરેખર તો આપણી કોલેજો જૂનની 14-15 તારીખથી ચાલુ થઈ જાય છે, પરંતુ આ જે કોરોનાની મહામારી છે એમાં સરકાર પણ વિવશ છે, સંસ્થાઓ પણ વિવશ છે, યુનિવર્સિટીઓ પણ વિવશ છે. એટલે આપણે થોડુંક લેટ છે, પણ ભલે લેટ છે પણ અતિશય મોડું નથી થયું. એટલે તમારે આપણે એમ કહી શકીએ કે તમારે ખૂબ મહેનત કરવી પડશે, ખૂબ વાંચન કરવું પડશે. એટલે આપણે એમ કહીએ કે વધારે સમય ન લેતા આપણે
હવે આપણું જે પેપર છે એમાં આ પેપરો જે છે 6 પેપર ઇકોનોમિક્સ ના એમાં મારા ભાગે આવશે પેપર નંબર 11 છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કે જે હું ભણાવીશ હું એટલે મારો પરિચય તો તમે જાણો જ છો પ્રોફેસર દીપક પી પાઠક છેલ્લા 25 વર્ષથી શ્રી એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે સેવા બજાવું છું તો મારા ભાગે પેપર નંબર 11 છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર પેપર નંબર 14 બી પ્રાદેશિક અર્થશાસ્ત્ર અને પેપર નંબર 15 એ સંચાલકીય અર્થશાસ્ત્ર આ ટીવાય ના વિદ્યાર્થીઓ માટે હું આ 3 પેપર ભણાવીશ અને બાકીના જે 3 પેપરો છે તે બીજા મેડમ તમને ભણાવશે તો મિત્રો હવે આપણે શૈક્ષણિક વર્ષ 2018-19 થી આપણા જે અર્થશાસ્ત્રમાં યુનિવર્સિટીની જે અભ્યાસ સમિતિ છે એ અભ્યાસ સમિતિએ નક્કી કરેલો જે કોર્સ છે એ કોર્સની આજે આપણે ખૂબ ઝડપથી ચર્ચા કરીશું એટલે આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની શરૂઆત કરીએ છીએ તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર TYBS સેમ 5 માં આપણો જે એકમ નંબર 1 જે છે એનું જે હેડિંગ છે એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર વિષય પરિચય આપણું એકમ નંબર 1 એટલે કે યુનિટ નંબર 1 જે છે એ યુનિટ નંબર 1 નો જે મુદ્દો છે એ છે રિજિયોનલ ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ રિજિયોનલ ઇકોનોમિક્સ આપણે એમ કહી શકીએ કે અહીંયા ઇંગ્લિશમાં એને આ રીતે લખીએ છીએ આપણે રિજિયોનલ ઇકોનોમિક્સ okay so regional economics and its introduction it is a unit 1 એમાં જો આપણે પેટા મુદ્દા જોઈએ તો પ્રાદેશિક અર્થશાસ્ત્રની પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસ પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસ કે જેને આપણે કહી શકીએ છીએ પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિ જેનો શબ્દ પ્રયોગ આ રીતે પણ કરી શકીએ
પ્રાદેશિક અર્થશાસ્ત્ર કઈ રીતે ઇવોલ્યુશન પામેલું છે, એક અર્થશાસ્ત્રથી અલગ કઈ રીતે વિકસેલું છે, તેની ચર્ચા આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રના એકમ નંબર 1 ના પહેલા મુદ્દામાં પેપરની શરૂઆતમાં એની ચર્ચા કરીશું. પછી આવશે પ્રાદેશિક અર્થશાસ્ત્ર ની વ્યાખ્યાઓ. એમાં પહેલી જે વ્યાખ્યા છે એ છે વોલ્ટર ઇસાર્ડની વ્યાખ્યા. બીજી જે વ્યાખ્યા છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે લોઇસ લેફેબર ની વ્યાખ્યા અથવા તો વોલ્ટર ઇસાર્ડ નો દ્રષ્ટિકોણ, અથવા તો આપણે એમ કહીએ કે લોઇસ લેફેબર નો દ્રષ્ટિકોણ. ત્રીજી જે વ્યાખ્યા છે એ છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે જ્યોર્જ બોટ્સ અને જેરોમ સ્ટાઇન જ્યોર્જ બોટ્સ અને જેરોમ સ્ટાઇન ની વ્યાખ્યા. ચોથો મુદ્દો જે ચોથી વ્યાખ્યા છે એ છે વિનોદ દુબેની વ્યાખ્યા. ચોથી જે વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો એ છે વિનોદ દુબેની વ્યાખ્યા. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે. અર્થશાસ્ત્રની કેવી શાખા છે? એક સ્પેશિયલાઇઝ બ્રાન્ચ છે, એક વિશિષ્ટ શાખા છે કે જેનો વિકાસ જે થયેલો છે તે તાજેતરના વર્ષોમાં થયેલો છે. તાજેતરના વર્ષોમાં એટલે આપણે કહી શકીએ કે છેલ્લા 60-70 વર્ષમાં આનો વિકાસ થયેલો છે. આપણે કહી શકીએ કે ભાઈ આ જે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એક અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખા છે. એની ઉત્પત્તિ અને વિકાસ માં ઘણા બધા અર્થશાસ્ત્રીઓનો ફાળો છે. અલગ અલગ દેશના અર્થશાસ્ત્રીઓનો ફાળો છે. અર્થશાસ્ત્રની જે ઘણી બધી શાખાઓ છે, જેમ કે આપણે એમ કહીએ કે કેઇન્સે લખેલું જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે, ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, મની એન્ડ ઇન્ટરેસ્ટ અને ઇન્ટરનેશનલ ટ્રેડ, આવી જે શાખાઓ છે તેનો ફાળો આમાં છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રની ઘણી બધી જે વિશ્લેષણાત્મક પદ્ધતિઓ છે એ વિશ્લેષણાત્મક પદ્ધતિઓનો ઉપયોગ પ્રદેશ કક્ષાએ કરાયો. એટલે આપણે કહી શકીએ કે પ્રદેશ કક્ષાએ આજે ઉપયોગમાં લેવાતી જે કંઈ પણ આર્થિક વિશ્લેષણની પદ્ધતિઓ છે તેનો પણ પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિમાં ફાળો છે, ઉત્ક્રાંતિમાં ફાળો છે અને વિકાસમાં ફાળો છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વૈશ્વિક કક્ષાએ બનતી જે કેટલીક આર્થિક ઘટનાઓ છે, જેમ કે પ્રથમ વિશ્વયુદ્ધ છે, બીજું વિશ્વયુદ્ધ છે, એની જે કંઈ પણ વૈશ્વિક કક્ષાએ જે અસરો પડી એને લીધે પણ પ્રાદેશિક અર્થશાસ્ત્રથી એક અલગ શાસ્ત્ર તરીકે વિકાસ પામેલું છે. એ ડિટેલમાં આપણે પછી જે તે વખતે આપણે જોઈશું. બીજો જે મુદ્દો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા.
મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ તો ઘણા બધા વિચારકોએ આપેલી છે, ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ આપેલી છે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રદેશની અંદર બનતી જે કંઈ પણ આર્થિક બાબતો છે, આર્થિક પ્રવૃત્તિઓ છે, એનો સૂક્ષ્મતાથી કરવામાં આવતો અભ્યાસ છે। એની વ્યાખ્યા ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આપેલી છે, જેમ કે હાર્વે પલ્લોવ કહે છે તે પ્રમાણે કે પ્રદેશની અંદર જે કંઈ પણ બાબતો બને છે એનો સમગ્રતયા અભ્યાસ એટલે પ્રાદેશિક અર્થશાસ્ત્ર। આપણે એમ કહી શકીએ કે ભાઈ હાર્વે પલ્લોવે આપેલી જે વ્યાખ્યા છે પણ પ્રદેશની અંદર તો ઘણી બધી ભૌગોલિક બાબતો પણ બનતી હોય, સામાજિક બાબતો પણ બનતી હોય, ધાર્મિક બાબતો, આધ્યાત્મિક બાબતો પણ બનતી હોય, આર્થિક બાબતો પણ બનતી હોય, ઘટનાઓ બનતી હોય આ રીતની। એ બધાનો સમાવેશ આપણે કરવા જઈએ આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ થઈ જાય, એના સ્વરૂપને આપણે સ્પષ્ટ કરી શકીએ નહીં। એટલે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નહીં રહેતા એ પ્રાદેશિક વિજ્ઞાન બની જાય, સાયન્સ ઓફ રિજન બની જાય। એટલે આપણે એમ કહીએ કે એ વ્યાખ્યાનો આપણે પૂર્ણપણે સ્વીકાર નથી કરતા, પણ આપણે એમ કહીએ છીએ કે ઘણી બધી વ્યાખ્યાઓ પૈકીની આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જો લઈએ આપણે તો પ્રમુખ 4 વ્યાખ્યાઓ છે। પહેલી જે વ્યાખ્યા છે વોલ્ટર ઇશાર્ડની વ્યાખ્યા છે 1960 માં જે રિજિયોનલ એનાલિસિસ નામનું એમણે પુસ્તક લખેલું, એમાં એમણે વ્યાખ્યા આપેલી છે। બીજી જે પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે લોઇસ લેફેબરે આપેલી વ્યાખ્યા છે એ સ્થળ વિષયક બિંદુઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થળ વિષયક અલગતા જોવા મળે છે, સ્થળગત જુદાઈ જોવા મળે છે, અને એને પરિણામે જે કંઈ પણ પ્રદેશ કક્ષાએ આર્થિક પ્રશ્નો ઊભા થાય છે એનો અભ્યાસ એમાં કરવામાં આવે છે। ત્રીજી વ્યાખ્યા જે છે તે બે અર્થશાસ્ત્રીઓ આપેલી છે, જ્યોર્જ બોર્સ અને જેરોમ સ્ટાઇનની વ્યાખ્યા। એ જ્યોર્જ બોર્સ અને જેરોમ સ્ટાઇન ઉત્પાદનના સાધનો છે તે સંપૂર્ણ રીતે ગતિશીલ હોતા નથી અને એને લીધે પ્રદેશ કક્ષાએ જે કંઈ પણ પ્રશ્નો સર્જાતા હોય એનો અભ્યાસ એટલે પ્રાદેશિક અર્થશાસ્ત્ર। આવી વ્યાખ્યા એ જ્યોર્જ બોર્સ અને જેરોમ સ્ટાઇને આપેલી છે। અને ચોથી જે વ્યાખ્યા છે તે છે વિનોદ દુબેની વ્યાખ્યા છે। તે વ્યાખ્યા કેવી છે? વિનોદ દુબે આપેલી ભારતીય અર્થશાસ્ત્રી છે તેમણે આપેલી વ્યાખ્યા છે। આપણે એમ કહીએ કે ઉપરોક્ત વ્યાખ્યાઓનું સંકલન કરી અને રોબિન્સની વ્યાખ્યા જે છે અર્થશાસ્ત્રની કે ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય છે અને એને સંતોષવાના સાધનો સીમિત હોય છે, વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે, એના સંદર્ભમાં આપણે એમ કહીએ કે અછત અને પસંદગીનો સામનો કરવો પડે છે। આ જે વ્યાખ્યા છે અર્થશાસ્ત્રની એનો ઉપયોગ વિનોદ દુબે પ્રાદેશિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવામાં કરેલો છે। આ વ્યાખ્યા આપણે ડિટેલમાં જે તે સમયે ચોક્કસ આપણે જ્યારે એ ટોપિક પર આવીશું વ્યાખ્યાઓના ત્યારે ખૂબ ડિટેલમાં જોઈશું, એની મર્યાદાઓ છે તે પણ જોઈશું આપણે। હવે આપણે એમ કહીએ કે બીજો જે એકમ છે એકમ નંબર 2, એ એકમ નંબર 2 જે છે એકમ નંબર 2 જે છે એકમ નંબર જે 2 છે મિત્રો, એકમ નંબર 2 જે છે તે પ્રાદેશિક વ્યાખ્યામાં ઉપયોગમાં લેવાતા ખ્યાલો
પ્રાદેશિક વ્યાખ્યામાં સોરી મિત્રો પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતા ખ્યાલો અને પ્રાકૃતિક સંપત્તિ બીજો જે આપણો મુદ્દો છે બીજા એકમનો જે હેડિંગ છે તે આ રીતનું આપણને જોવા મળે છે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતા ખ્યાલો અને પ્રાકૃતિક સંપત્તિ તો હવે એના આપણે પેટા મુદ્દાઓ જોઈએ તો પહેલું પ્રદેશનો અર્થ પ્રદેશનો અર્થ એમાં આવશે એકરૂપતાનો ખ્યાલ અને એકરૂપ પ્રદેશ બીજો છે ધ્રુવીયતાનો ખ્યાલ અને ધ્રુવીય પ્રદેશ ત્રીજો જે ખ્યાલ છે એ છે નીતિ વિષયક ખ્યાલ અને આયોજન પ્રદેશ ત્યાર પછી આવશે પ્રાકૃતિક સંપત્તિનો અર્થ પ્રાકૃતિક સંપત્તિનો અર્થ પ્રાકૃતિક સંપત્તિની પ્રાકૃતિક સંપત્તિની પ્રદેશની આર્થિક પ્રવૃત્તિ પરની અસરો પ્રાકૃતિક સંપત્તિનો અર્થ પ્રાકૃતિક સંપત્તિની પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિ પરની અસરો અને છેલ્લું જે મુદ્દો છે બીજા એકમનો એ છે પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિની પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિની ઉત્ક્રાંતિ પ્રાદેશિક પ્રવૃત્તિની ઉત્ક્રાંતિ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જે બીજો મુદ્દો છે આપણે કહીએ કે બીજો જે એકમ છે યુનિટ છે એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં યુનિવર્સિટીનો જે પ્રેસ્ક્રાઇબ સિલેબસ છે એમાં પ્રાદેશિક ખ્યાલ લખેલું છે પણ પ્રાદેશિક અર્થશાસ્ત્ર આવે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતા ખ્યાલો અને પ્રાકૃતિક સંપત્તિ બીજો જે પેટા મુદ્દો છે તે પ્રાકૃતિક સંપત્તિનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો જે પેટા મુદ્દો છે બીજા એકમનો એ છે પ્રદેશનો અર્થ what is the meaning of region what is the meaning of region પ્રદેશ એટલે શું પ્રદેશનો મતલબ શું થાય સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે તો પ્રદેશ એટલે સામાન્ય રીતે કોઈ પણ દેશનો એક રાજકીય ભાગ એટલે આપણે પ્રદેશ કહીએ છીએ સામાન્ય રીતે દેશની વ્યાખ્યા શું થાય સામાન્ય રીતે જ આપણે ઓળખીએ છીએ પણ એકચ્યુઅલમાં આપણે જોઈએ વાસ્તવમાં જોઈએ તો પ્રદેશ
એટલે પ્રદેશની રચના પાછળ આપણે એમ કહીએ કે કયો માપદંડ છે, કયો હેતુ છે, કયો લક્ષ્યાંક છે, એ પ્રમાણે પ્રદેશ નિર્ધારિત થાય. કે દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ઇસ્લામ ધર્મ પાળતા લોકોનો પ્રદેશ. ઇસ્લામ ધર્મ પાળતા લોકોનો પ્રદેશ એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ પાકિસ્તાન આવી જાય, ભારતનો કેટલોક વિસ્તાર આવી જાય, ભારતના અલગ અલગ રાજ્યોમાં જે ઇસ્લામ ધર્મનો અંગીકાર કરેલા લોકો જ્યાં રહેતા હોય તેનાથી બનતો પ્રદેશ હોય. ઈરાન છે, ઈરાક છે, સાઉદી અરેબિયા છે, આફ્રિકાના કેટલાક વિસ્તારો છે. તો આપણે એમ કહીએ કે અહીંયા પ્રદેશ એટલે હું તો કે એની પાછળનો માપદંડ છે ઇસ્લામ ધર્મ. તો આપણે એમ કહીએ કે પ્રદેશ નક્કી કરવામાં એની પાછળનો માપદંડ કયો છે એ પ્રમાણે પ્રદેશ નક્કી થાય. સામાન્ય રીતે આપણે ખેતી આપણા દેશમાં પણ જોઈએ છીએ કે ખેતી પ્રધાન પ્રદેશ, ખેતીને ધ્યાનમાં રાખીને જે આખા દેશનું આપણે વિશ્લેષણ કરીએ તો આપણે એમ કહી શકીએ કે અમુક પ્રદેશમાં ખેત વિષયક બાબતોનું વિશિષ્ટીકરણ આપણને થયેલું જોવા મળે. તો અહીંયા આપણે કહીએ કે પ્રદેશ એટલે જનરલી આપણે અહીંયા એવું સ્વીકારીએ છીએ કે પ્રદેશ એટલે કોઈક દેશનો દેશ જે છે તેની ચોક્કસ રાજકીય પોલિટિકલ બાઉન્ડ્રી છે એનાથી બનતો પ્રદેશ. આમ આપણે પરોક્ષ રીતે અહીંયા એ રીતનો સ્વીકાર કરીએ છીએ. પણ જ્યારે આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રાદેશિક વિકાસ, પ્રાદેશિક આયોજન કે પ્રાદેશિક નીતિના સંદર્ભમાં જ્યારે આપણે પ્રદેશની વાત કરીએ છીએ તો કેટલાક વિશિષ્ટ ખ્યાલો દ્વારા પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પ્રદેશની રચના કરવામાં આવે છે. કેટલાક વિશિષ્ટ ખ્યાલો દ્વારા, જેમ કે આપણે એમ કહીએ કે પહેલો જે ખ્યાલ છે એ છે એકરૂપતાનો ખ્યાલ અને એકરૂપ પ્રદેશ. કોન્સેપ્ટ ઓફ હોમોજીનિટી, અને આપણે એમ કહીએ છીએ કોન્સેપ્ટ ઓફ હોમોજીનિટી. ચલો, હોમોજીનિટી કોન્સેપ્ટ અને હોમોજિયન રીજન, ગુજરાતીમાં એને આપણે એકરૂપ પ્રદેશ કહીએ છીએ. એકરૂપતાનો ખ્યાલ અને એકરૂપ પ્રદેશ, અથવા બીજા અર્થમાં કહીએ તો સમરૂપતાનો ખ્યાલ, સમરૂપ પ્રદેશ. સમરૂપ, રૂપ કેવું છે? સમાન છે. હવે આપણે પ્રશ્ન ઉભો થાય કે ભાઈ સમરૂપ પ્રદેશ એટલે એકરૂપ પ્રદેશનો મતલબ શું થાય? સમરૂપ પ્રદેશ થાય. સમરૂપ પ્રદેશ એટલે હું એકરૂપ પ્રદેશ એટલે એકરૂપ પ્રદેશ એટલે કે ભાઈ જ્યાં અલગ અલગ માપદંડોમાં આપણે જો સમાનતા દેખાય, સ્થળ વિષયક સમાનતા દેખાય તો તેને આપણે એકરૂપ પ્રદેશ કહી શકીએ. કે દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ગોરા વ્હાઈટ લોકોથી બનતો પ્રદેશ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇંગ્લેન્ડમાં પણ વ્હાઈટ લોકો જોવા મળે, અમેરિકામાં પણ જોવા મળે, કેનેડામાં પણ જોવા મળે, ફ્રાન્સમાં પણ જોવા મળે, ઇટાલીમાં પણ જોવા મળે, જર્મનીમાં પણ જોવા મળે. અહીંયા આપણે કહીએ કે એકરૂપતા છે, પણ કઈ છે? અહીંયા માપદંડ કયો છે? આપણે એનો જે સ્કિનનો કલર છે, સ્કિનના કલર આધારિત આપણે અહીંયા એકરૂપતા નક્કી કરીએ છીએ. તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર છે. પ્રાદેશિક અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આવે એટલે આર્થિક બાબતો સાથે એનો સંબંધ છે એમ આપણે ચોક્કસ કહીએ. તો આ રીતથી એકરૂપતાના ખ્યાલથી જ્યારે આપણે અન્ય માપદંડો આર્થિક સિવાયના, જેને આપણે બિન આર્થિક માપદંડો કહીએ, બિન આર્થિક માપદંડો થી જ્યારે આપણે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ તો પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં એની ઉપયોગિતા ઘટી જાય છે, ઓછી થઈ જાય છે. તો એવા સંજોગો આપણે શું કરીએ તો કે ભાઈ અહીંયા આપણે પ્રદેશની એકરૂપતા નક્કી કરવા માટે આર્થિક માપદંડોનો ઉપયોગ કરીએ છીએ. પ્રદેશની એકરૂપતા નક્કી કરવા માટે આર્થિક માપદંડો એટલે કયા માપદંડો? પાછા પ્રશ્ન ઉભો થાય ને. માથા દીઠ આવક છે, રોજગારીનું પ્રમાણ છે, ઉત્પાદન પદ્ધતિ છે,
આ બધી જ બાબતો નો સમાવેશ આવા ઘણા બધા માપદંડો આપણે લઈ શકીએ અને એ તે એકરૂપ પ્રદેશ નક્કી કરીએ તે ડિટેલમાં આપણે જોઈશું વધારે. બીજો જે ખ્યાલ છે એ છે ધ્રુવીયતાનો ખ્યાલ અને ધ્રુવીય પ્રદેશ. ધ્રુવીયતાનો ખ્યાલ અને ધ્રુવીય પ્રદેશ. કે ધ્રુવીયતાનો ખ્યાલ અને ધ્રુવીય પ્રદેશ તો કે ધ્રુવ શબ્દ આપણે ભારતીય સંસ્કૃતિમાં પરિચિત છે. એ ધ્રુવ જાણીએ કે ધ્રુવ એટલે પ્રબળ કેન્દ્ર. આપણે એમ કહીએ કે ધ્રુવ એટલે અહીંયા એક મુખ્ય શહેર, પ્રબળ શહેર. એક પ્રબળ કેવું છે સ્થળ ધ્રુવીય, એક કોન્સન્ટ્રિક એરિયા છે, એક નોડલ રિજન છે. નોડલ આપણે એમ કહીએ કે પ્લેસ છે. એક પ્રબળ મોટું કેન્દ્ર છે, શહેર છે કે જેની આજુબાજુના વિસ્તારો પર ચોક્કસ આર્થિક અસરો થતી હોય. તો આપણે એમ કહી શકીએ કે આવું પ્રબળ જે કેન્દ્ર છે, મુખ્ય શહેર છે, એની અસરવાળો અસરયુક્ત વિસ્તાર ઇઝ અ કોલ્ડ નોડલ રિજન. એને આપણે કહીએ છીએ ધ્રુવીયતાના ખ્યાલથી નક્કી કરાતો ધ્રુવીય પ્રદેશ. ત્રીજો જે ખ્યાલ છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નીતિ વિષયક ખ્યાલ અને આયોજન પ્રદેશ. તો પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકરૂપતાના ખ્યાલથી જ્યારે એકરૂપ પ્રદેશ નક્કી કરવામાં આવે, ધ્રુવીયતાના ખ્યાલથી જ્યારે ધ્રુવીય પ્રદેશ નક્કી કરવામાં આવે, ધ્રુવીય પ્રદેશો આખા દેશમાં કયા કયા છે, રાજ્યની અંદર અલગ અલગ શહેરોમાં કયા કયા ધ્રુવ કેન્દ્રો છે, એ આપણે નક્કી કર્યા પછી એ બંનેનો સમન્વય કરવામાં આવે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રદેશ, એક પ્રદેશ જાણીએ, એક પ્રદેશની અંદર અલગ અલગ વિસ્તારોમાં આપણને અસમાનતાઓ જોવા મળતી હોય છે. કે દાખલા તરીકે ભારતની જો આપણે વાત કરીએ તો ભારત જો એશિયા ખંડના કોન્ટેક્સથી જોઈએ, સંદર્ભથી જોઈએ તો આપણને ભારત એક પ્રદેશ જોવા મળે છે, પ્રદેશ દેખાય છે. એટલે ભારત જે પ્રદેશ છે અથવા તો બીજા અર્થમાં કહીએ કે ભારત એક દેશ છે, કે ભારતના અલગ અલગ જે રાજ્યો છે તેના પ્રદેશો છે. અહીંયા આપણે જોઈએ છે કે કેટલાક રાજ્યો છે, કેટલાક ભારતના જે પ્રદેશો છે, પેટા પ્રદેશો છે, એ કેવા છે, અતિશય વિકસિત છે, અમુક વિકાસશીલ છે, અમુક અલ્પ વિકસિત છે, કેટલાક એકદમ અતિશય પછાત છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ પ્રદેશ હોય એ કદ નાનું હોય કે મોટું હોય, પણ એના અલગ અલગ વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા, પ્રાદેશિક આર્થિક અસમાનતા આપણને જોવા મળે છે. તો એ અસમાનતાને દૂર કરવા માટે એક ચોક્કસ નીતિ બનાવવી પડે, જેને આપણે પ્રાદેશિક નીતિ કહીએ છીએ, જેને આપણે રિજનલ પોલિસી કહીએ છીએ. તે પોલિસીના આપણે એમ કહીએ કે અમલીકરણ માટે જે પ્રદેશ નક્કી થાય ને આપણે કહીએ છીએ આયોજન પ્રદેશ, એટલે આપણે કહીએ છીએ પ્લાનિંગ રિજન. શબ્દ છે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પ્લાનિંગ રિજન. ઓકે, આ ત્રણ પ્રદેશ આપણે જે તે વખતે એને ખૂબ ડિટેલમાં અભ્યાસ કરીશું. પછી આવે છે એનો એકમ નંબર 2 નો બીજા પેટા મુદ્દો, મુખ્ય મુદ્દો એ છે પ્રાકૃતિક સંપત્તિ. પ્રાકૃતિક સંપત્તિ એટલે મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે જેને આપણે નૈસર્ગિક સાધનો પણ કહીએ છીએ, જેને આપણે નૈસર્ગિક સંપત્તિ પણ કહીએ છીએ, જેને આપણે કુદરતી સાધન સંપત્તિ પ્રાકૃતિક સંપત્તિ એટલે આપણે એમ કહી શકીએ કે કુદરતે માનવ સમાજની આપણે એમ કહીએ માનવ સમાજના કોઈ પણ પ્રયત્ન વગર વિના મૂલ્યે
કુદરતે આપેલા જે કંઈ પણ કુદરતી તત્વો છે, આપણે કહીએ કે માનવ જીવનને ટકાવી રાખવા માટે, માનવ જીવનના વિકાસ અર્થે, સુખ સંપત્તિમાં વધારો કરી શકાય એ અર્થે કુદરત તરફથી જે મળેલી આપણને ભેટ છે, બક્ષિસ છે, એ બક્ષિસને આપણે કહીએ છીએ કુદરતી સાધન સંપત્તિ, નૈસર્ગિક સાધનો. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રાકૃતિક સંપત્તિ, નેચરલ રિસોર્સિસ છે, નૈસર્ગિક સાધનો છે, કુદરતી સાધન સંપત્તિ છે, પ્રાકૃતિક જે પરિબળો છે, એમાં ખાસ કરીને જમીન સંપત્તિ આવે, જળ સંપત્તિ આવે, વન સંપત્તિ આવે, જેને આપણે જંગલ સંપત્તિ કહીએ છીએ, જળ સંપત્તિ એટલે કે પાણી સંપત્તિ જેને કહીએ છીએ આપણે, એ જ રીતે ખનિજ સંપત્તિ છે, સૂર્યપ્રકાશ છે, આબોહવા છે, પશુ સંપત્તિ છે, પવન શક્તિ છે, પવન ઉર્જા છે. તો આપણે એમ કહીએ કે કુદરત તરફથી મળેલી સંપત્તિઓ છે. હવે આનું આપણે વધારે પણ વર્ગીકરણ કરી શકીએ, એનું એનાલિસિસ કરી શકીએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખનિજ સંપત્તિ છે, તો ખનિજ સંપત્તિનું પણ આપણે ડિટેલમાં એનું વર્ગીકરણ કરી શકીએ કે બિન ખનિજો કયા કયા છે, પછી આપણે લોહયુક્ત ખનિજો કયા છે, બિન લોહયુક્ત ધાતુઓ કઈ છે, ખનિજ તેલ, ખનિજ તેલના પાછા અંદર ઘણા બધા પેટ્રોલ છે, ડીઝલ છે, ડામર છે, બીલ છે, પેટ્રોલ રસાયણો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે પથ્થર છે, માર્બલ છે, ચૂનો છે, ગ્રેનાઇટ છે, ઘણા બધા આપણે એમ કહીએ ખનિજોનું વર્ગીકરણ કરી શકીએ. પાછા એના પણ પાછા પેટા ખનિજ આપણે વર્ગીકરણ કરી શકીએ. તો આપણે એમ કહીએ કે આ જે પ્રાકૃતિક સંપત્તિ છે, પ્રદેશને મળેલી, કુદરતે આપેલી છે, દરેક પ્રદેશને, દરેક દેશને મળેલી સંપત્તિ છે. તો અહીંયા આપણે કહીએ કે પ્રાકૃતિક સંપત્તિની પ્રદેશની આર્થિક પ્રવૃત્તિ પર કઈ અસરો છે. પ્રાકૃતિક સંપત્તિની પ્રદેશની આર્થિક પ્રવૃત્તિ પરની અસરો કઈ છે. દાખલા તરીકે આપણે જોઈએ છે કે ભાઈ ગુજરાત છે, ગુજરાતમાં આપણે જોઈએ છે તે પ્રમાણે કે કચ્છ જિલ્લો છે, તો કચ્છમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રણ પ્રદેશ છે, એટલે કે ખેતી લાયક જમીનનું પ્રમાણ ઓછું છે. સરેરાશ વાર્ષિક વરસાદ છે, એનું પ્રમાણ પણ ઓછું છે. તો આપણે એમ કહીએ કે ખેતીની દ્રષ્ટિએ જે પ્રાકૃતિક પરિબળો છે તે કેવા છે, અનફેવરેબલ છે, પ્રતિકૂળ છે. સ્વાભાવિક છે કે આપણે એમ કહીએ કે પ્રાકૃતિક સંપત્તિની ઉણપ ને પરિણામે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કચ્છી લોકો એ સ્થળાંતરિત થતા હોય છે. એ જ રીતે રાજસ્થાનની પણ આપણે વાત કરી શકીએ. તો પ્રાકૃતિક સંપત્તિ જે પ્રદેશને મળેલી છે, એની ચોક્કસ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ પર, પ્રદેશની આર્થિક પ્રવૃત્તિ પર અસર આપણને થતી જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આ જે અસરો થતી જોવા મળે છે, એને લીધે પ્રદેશની આવક પર કેટલી અસર થાય છે, પ્રદેશની રોજગારી પર કેટલી અસર થાય છે, આવકની અસમાનતા કેટલા અંશે દૂર થાય છે, ગરીબીનું નિવારણ કેટલું થાય છે, સરકારની કરવેરાની આવક કેટલી થાય છે. સિવાય ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી જે આર્થિક બાબતો છે, એ આર્થિક બાબતોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. પ્રાકૃતિક સંપત્તિ અને પ્રદેશની આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, આર્થિક પ્રગતિ પણ એની કેવી અસરો છે, એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. પછી અહીંયા આપણે જોઈએ છીએ તે પ્રમાણે પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિની ઉત્ક્રાંતિ. કે પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિની ઉત્ક્રાંતિ એટલે કઈ રીતે
કોઈપણ પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ બદલાય છે. એ કોઈ પણ અત્યારે આપણે જો કોઈ પણ દેશની વાત કરીએ, દાખલા તરીકે અમેરિકા છે, તો અમેરિકા અત્યારે આપણને ઔદ્યોગિક રીતે સેવાકીય ક્ષેત્રે આપણને વિકસિત દેશ લાગે, વિકસિત પ્રદેશ લાગે. પણ એક સમય એવો હતો કે ત્યાં પણ ખેતી એ પ્રમુખ આર્થિક પ્રવૃત્તિનું એકમ હતું. એટલે આપણે એમ કહીએ કે ખેતીમાંથી સેવા ક્ષેત્ર, આ રીતે આપણે એમ કહીએ કે દરેક પ્રદેશની ઉત્ક્રાંતિ પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિ, દરેક પ્રદેશની જે આર્થિક પ્રવૃત્તિ છે એમાં સમયાંતરે બદલાવ આવે છે, એમાં સમયાંતરે ઉત્ક્રાંતિ આવે છે, રેવોલ્યુશન આવે છે. તો એના જે તબક્કાઓ છે એ તબક્કાઓની ચર્ચા આપણે બીજા એકમમાં કરીએ છીએ. ઓકે, હવે આપણે એકમ નંબર 3 તરફ જઈશું. તો આપણો જે એકમ નંબર 3 છે, યુનિટ નંબર 3 છે, એ છે સ્થળ પસંદગીનો સિદ્ધાંત. આપણા અભ્યાસક્રમનો પ્રાદેશિક અર્થશાસ્ત્રીના સિલેબસનો એકમ નંબર 3 નું હેડિંગ છે, જેને આપણે કહીએ છીએ થિયરી ઓફ લોકેશન. થિયરી ઓફ લોકેશન જેને આપણે કહીએ છીએ સ્થળ પસંદગીનો સિદ્ધાંત. એમાં પહેલો જે સિદ્ધાંત છે એ છે વોન થ્યુનેનનો. વોન થ્યુનેનનો સ્થળ પસંદગીનો સિદ્ધાંત. વોન થ્યુનેનનો સ્થળ પસંદગીનો સિદ્ધાંત. પહેલો જે મુદ્દો છે તે ત્રીજા એકમનો. બીજો જે મુદ્દો છે તે છે આલ્ફ્રેડ વેબરનો. આલ્ફ્રેડ વેબરનો સ્થળ પસંદગીનો સિદ્ધાંત. ત્રીજો જે એકમ છે, ત્રીજો જે મુદ્દો છે, ત્રીજો જે સિદ્ધાંત છે એ છે સાર્જન્ટ ફ્લોરેન્સ. સાર્જન્ટ ફ્લોરેન્સનો વ્યક્તિમૂલક સાર્જન્ટ ફ્લોરેન્સનું વ્યક્તિમૂલક વિશ્લેષણ. એટલે બીજા અર્થમાં આપણે કહીએ કે સાર્જન્ટ ફ્લોરેન્સનો સ્થળ પસંદગીનો સિદ્ધાંત. સાર્જન્ટ ફ્લોરેન્સનો સ્થળ પસંદગીનો સિદ્ધાંત. ચોથો જે સિદ્ધાંત છે એ છે મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત. મધ્યસ્થ સ્થળ પસંદગીનો
સિદ્ધાંત એમાં આપણે કહીએ તો હરીફાઈ યુક્ત સુરેખ બજારમાં સ્થળ પસંદગી તો આપણો ત્રીજો જે એકમ છે એ ત્રીજો એકમ જે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં જે સ્થળ છે એ સ્થળ એ મુખ્ય બાબત છે. આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રનું અભ્યાસક્રમનું કાર્યક્ષેત્રનું કે પ્રમુખ જો સેન્ટર પોઈન્ટ હોય બિંદુ હોય એ છે સ્થળ પસંદગી અને એના સિદ્ધાંતો. તો આપણે એમ કહીએ કે સ્થળ પસંદગીના જે સિદ્ધાંતો છે એ સ્થળ પસંદગીના સિદ્ધાંતો આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીએ તો 4 પ્રમુખ સિદ્ધાંતો છે. એમાં પહેલો સિદ્ધાંત છે વોન થ્યુનેનનો સ્થળ પસંદગીનો સિદ્ધાંત. વોન થ્યુનેન આપણે જાણીએ છીએ તે પ્રમાણે 1826 માં આપેલો સિદ્ધાંત છે. આપણે એક બાજુ આપણે વાત કરીએ છીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ તાજેતરના સમયમાં વિકસેલી અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખા છે. આપણે એમ કહીએ કે આ જે છે વોન થ્યુનેને 1826 માં આપેલો સિદ્ધાંત છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વોન થ્યુનેન એ જર્મન અર્થશાસ્ત્રી હતા, જર્મનીના અર્થશાસ્ત્રી હતા. એટલે એમનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત જર્મન ભાષામાં એમણે લખેલો હતો. પણ લોકો સમક્ષ આપણે એમ કહીએ કે એનો અનુવાદ જે છે ઇંગ્લિશમાં તે ખૂબ મોડો થયો. એના પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે વોન થ્યુનેનનો સિદ્ધાંત અતિશય જૂનો હોવા છતાં લોકો સમક્ષ એ ઘણો મોડો આવ્યો. એમણે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કૃષિ વિષયક આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે સ્થળ પસંદગી કરે છે એની સમજૂતી એમણે આપેલી છે. એટલે કૃષિ વિષયક સ્થળ આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે પોતાની સ્થળ પસંદગી કરે છે એ ભાડાના દરના સંદર્ભમાં એણે સમજૂતી આપેલી છે. બીજો જે સિદ્ધાંત છે એ આલ્ફ્રેડ વેપર કે તે પણ જર્મનીના જ અર્થશાસ્ત્રી હતા. એમણે પણ જર્મન ભાષામાં આપેલો સિદ્ધાંત. પણ આનો જે આલ્ફ્રેડ વેબરનો સિદ્ધાંત છે તે વોન થ્યુનેનથી જુદો પડે છે. કારણ કે આલ્ફ્રેડ વેબરે આપેલો જે સિદ્ધાંત છે તે ઉદ્યોગોની સ્થળ પસંદગીનો સિદ્ધાંત છે. ઉદ્યોગો આપણે એમ કહીએ કે કઈ રીતે સ્થળ પસંદ કરે છે એની સમજૂતી એમણે આપેલી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ પોતાનું કઈ રીતે સ્થળ પસંદગી કરે છે એ પ્રાદેશિક પરિબળો અને આનુષંગિક પરિબળોના સંદર્ભમાં એમણે સમજાવેલો સિદ્ધાંત છે. ત્રીજો જે સિદ્ધાંત છે એ છે સર્જન્ટ ફ્લોરેન્સનો સિદ્ધાંત. સર્જન્ટ ફ્લોરેન્સ એ અમેરિકન અર્થશાસ્ત્રી હતા અને એમણે ખાસ કરીને આપણે એમ કહીએ કે સ્થળ પસંદગીના સિદ્ધાંતની સમજૂતી સ્થળના સંદર્ભમાં નહીં પરંતુ સ્થળની વસ્તી વિષયક વહેંચણી છે એના આધારે એની સમજૂતી આપેલી છે. અને એમાં એમણે આપણે કહીએ કે વ્યાપ્તિ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. આપણે કહી શકીએ કે સર્જન્ટ ફ્લોરેન્સનો જે સિદ્ધાંત છે એને આપણે સર્જન્ટ ફ્લોરેન્સનું વ્યાપ્તિમૂલક વિશ્લેષણ તરીકે પણ ઓળખીએ. તો આપણે કહીએ કે સર્જન્ટ ફ્લોરેન્સે આ જે સિદ્ધાંત આપેલો છે સ્થળ પસંદગીનો કે સ્થળની વસ્તી વિષયક વહેંચણી કેવી રીતે થયેલી છે એ પ્રમાણે એની સમજૂતી આપેલી છે. તો આપણે એમ કહી શકીએ કે સર્જન્ટ ફ્લોરેન્સે જે સિદ્ધાંત આપેલો છે એમાં એણે 2
ગુણોત્તરો દ્વારા એની સમજૂતી આપેલી છે. એને આપણે કોશન્ટ કહીએ છીએ. પહેલો જે ગુણોત્તર છે એ છે સ્થળ પસંદગીનું ગુણોત્તર, અને બીજો જે ગુણોત્તર છે એ છે સ્થાનીયકરણનો સહગુણક આંક. જે આપણે કહીએ કે મુદ્દો છે તે અમને સૂત્રાત્મક રીતે સમીકરણના સ્વરૂપમાં, ઇક્વેશનના સ્વરૂપમાં ગુણોત્તર સમજાવેલો છે. ખૂબ સરળ છે, એ આપણે જોઈશું ડિટેલમાં જ્યારે એ ટોપિક આવશે ત્યારે. અને બીજો છે સ્થળ પસંદગીનો ગુણોત્તર, અને એના આધારે આપણે કહીએ કે સ્થળ પસંદગીનો ઊંચો સ્થાનીયકરણનો ઊંચો આંક, સગુણકાંક, નીચો સગુણકાંક અને મધ્યમ જેને આપણે સ્થાનીયકરણનો સગુણકાંક, એના સંદર્ભમાં જે તે ઉદ્યોગ સ્થાનીયકરણની સંભાવના એ પ્રદેશમાં દર્શાવે છે. એની ખૂબ સરસ મજાની સમજૂતી એ સાર્વજનિક પ્રોવિન્સ આપેલી છે. અને ચોથો જે સિદ્ધાંત છે તેને આપણે મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત કહીએ છીએ. હવે આ જે મધ્યસ્થ શબ્દ છે તે આપણે જાણીએ છીએ કે એ આંકડા શાસ્ત્રનો શબ્દ છે, જેને આપણે મીડિયન કહીએ છીએ. આંકડા શાસ્ત્રમાં કહીએ છીએ ને આપણે મીડિયન કહીએ છીએ. તો આપણે ત્રણ પરિમાણોથી જાણીએ છીએ આંકડા શાસ્ત્રમાં: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. અહીંયા આપણે કહીએ કે મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત. હવે એને બે મુદ્દાના સંદર્ભમાં સમજાવેલો છે. એક તો હરીફાઈ વગર સુરેખ બજારમાં સ્થળ પસંદગી કઈ રીતે થાય છે, અને હરીફાઈ યુક્ત સુરેખ બજારમાં સ્થળ પસંદગી કઈ રીતે થાય છે. કેમ કોઈ જોઈન નથી હે ને? ચલો આ સમજાવું. તો મિત્રો આપણે કહીએ કે મધ્યસ્થ સ્થળ પસંદગીના સિદ્ધાંતને આ બે રીતે હરીફાઈ વગરના સુરેખ બજારમાં સ્થળ પસંદગી અને હરીફાઈ યુક્ત બજારમાં સ્થળ પસંદગી. ઓકે, આપણે જે ચોથો મુદ્દો છે એ ચોથો મુદ્દાની સમજૂતી આપણે આવતા પીરિયડમાં કરીશું. ઓકે, મળીએ તો.